નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. સમાચારો પર નજર કરીએ ત્યાં શરૂઆત કરીએ વરસાદી માહોલને લઈને. તો ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે મેઘ ખાંગા થયા છે. આ સાથે અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો અને વરસાદી માહોલ હજુ પણ યથાવત છે. હવામાન વિભાગે આજે 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ તથા 4 જિલ્લામાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે. ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. इसमें हमारा जो सिस्टम है, अभी 4 सिस्टम हम लोग देख पा रहे हैं। एक तो है ऑफशोर ट्रफ साउथ गुजरात कोस्ट से नॉर्थ केरला कोस्ट तक है। दूसरा एक सीआर जोन है 20 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है। तीसरा है एक साइक्लोनिक सर्कुलेशन साउथ वेस्ट पाकिस्तान में परसिस्ट कर रहा है और एक डब्ल्यूडी परसिस्ट कर रहा है 72 डिग्री ईस्ट एंड 32 डिग्री नॉर्थ में। अहमदाबाद गांधीनगर में क्या रहेगा? अभी हम लोग अहमदाबाद के लिए जो फोरकास्ट दे रहे हैं, ओकेजनली हेवी रेनफॉल का वार्निंग है, उसके साथ लाइट टू मॉडरेट रेनफॉल रहेगा।